હાય ગાઈઝ, આજે આપણે ગુડ ડે બિસ્કિટ બનાવીશું, પણ આપણે મેંદા કે ખાંડના ઉપયોગ વગર તૈયાર કરીશું, જેથી કરી તમે તમારા બાળકોને પણ આપવા હોય તો પણ દઈ શકો. એકદમ નાના બાળકો હોય જે ચાવી શકતા હોય, ટૂંકમાં બસ એમને તમે ખવડાવો હોય તો પણ ખવડાવી શકો. એવા સરસ મજાના હેલ્ધી બિસ્કિટ આપણે ઘઉંના લોટની સાથે તૈયાર કરીશું. થોડો ગોળ હોય તો કલર એમનો ડાર્ક થાય, પણ ટેસ્ટમાં બિલકુલ કોમ્પ્રોમાઇઝ નહીં થાય. ખૂબ જ સરસ ટેસ્ટી એવા બિસ્કિટ છે. એકદમ આસાનીથી ઘરે તમે પણ તૈયાર કરી શકશો. કદાચ ઓવન નહીં હોય તો પણ હું તમને ઓવન વગર પણ કઈ રીતે બનાવે શીખવીશ. તો સૌથી પહેલાં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે. ઘી અત્યારે પીગળેલું હોય તો થોડી વાર માટે ફ્રીજની અંદર સેટ થવા માટે રાખી દેવાનું. 5 થી 10 મિનિટ માટે રાખી દેશું ફ્રીજની અંદર, તો બસ આ રીતે સેટ થઈ જશે. હવે એમની અંદર 3 ટેબલ સ્પૂન જેટલો જેગરી પાવડર એડ કર્યો છે. જો તમારે જેગરી પાવડર ન ઉપયોગમાં લેવો હોય અને એમની જગ્યાએ ડેટ પાવડર લેવો હોય તો પણ તમે ખજૂરનો પાવડર છે એ પણ તમે લઈ શકો છો. અને હવે એકદમ સારી રીતે ફેંટી લેવાનું છે કે જ્યાં સુધીમાં આ રીતનું ટેક્સચર, એકદમ એમનો કલર છે વ્હાઇટ થઈ જાય. ટેક્સચર જુઓ કે આપણે બાઉલને ઊંધું કરીશું, બિલકુલ એમાંથી કંઈ જ નહીં પડે, એકદમ એમની સાથે ચોટેલું રહીએ, એટલે એ પરફેક્ટ થઈ ગયું છે. 3-4 મિનિટની મહેનત લાગશે એમાં. તો બસ હવે આપણે શું કરીશું, એમને મિક્સ કરી અને બસ એકઠું કરી લઈશું. હવે એ થઈ ગયા બાદ એમની અંદર 1 ટીસ્પૂન જેટલું એમની અંદર વેનીલા એસેન્સ એડ કરી દઈશું. સાથે સાથે 2 ટેબલ સ્પૂન જેટલી ચોકો ચિપ્સ લીધી છે. મિક્સ ડ્રાયફ્રૂટ 2 ટેબલ સ્પૂન જેટલા લીધા છે. અને 10 ટેબલ સ્પૂન ભરી અને ઘઉંનો, એટલે કે જે રોટલીનો લોટ હોય છે એ રોટલીનો લોટ લીધો છે. એક ચાળણીની અંદર લઈ લઈશું અને સારી રીતે ચાળી લેવાનું છે. અડધી ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર લઈશું અને 1 ચમચીનો ચોથો ભાગ કહીએ એટલો જ બેકિંગ સોડા લેવાના છે. બસ હવે એમની અંદર મિક્સ કરી લેશું અને જરૂરિયાત લાગે એ પ્રમાણે દૂધ એડ કરતા જશું. અને મીડિયમ સોફ્ટ એવી કણક છે એ તૈયાર કરવાની છે. લોટને આપણે એકદમ ગૂંથવાનો નથી, એકદમ હળવા હાથથી કામ કરવાનું છે. હળવે હળવે એમને મિક્સ કરતું જવાનું છે. અત્યારે તમે જોઈ શકો છો કે બિલકુલ ઓછી માત્રામાં જ આમની અંદર દૂધની જરૂરિયાત રહેશે. તો લગભગ મને એમની કણક તૈયાર કરતાં 4 ટેબલ સ્પૂન જેટલી દૂધની જરૂરિયાત રહી છે. દૂધ છે નોર્મલ ટેમ્પરેચરવાળું જ લેવાનું છે, ગરમ કે ઠંડુ દૂધ નહીં લઈએ. અને બસ આ રીતની સોફ્ટ એવી કણક છે તૈયાર કરી લેશું. હવે એક બટર પેપર લીધું છે, એમની અંદર આપણો ડો છે એ લઈ લેશું અને વણી અને શક્ય એટલું આપણે પાતળું કરીશું. બિસ્કિટ તમને જેવડી જાડાઈના જોતા હોય એ પ્રમાણે તમે થિકનેસ છે એ કરી શકો છો. મીડિયમ થિકનેસ રાખીશું એટલે બેક થવામાં પણ ખૂબ જ સરસ એ બેક થઈ જાય. આ રીતે થઈ ગયા બાદ ઉપરથી કાજુ મેં આ રીતે કટિંગ કરી ઝીણા ઝીણા અને લીધા છે. એ બિલકુલ ઓપ્શનલ છે, તમને ગમતા હોય તો આ રીતે એડ કરી શકો છો. લુકવાઇઝ અને ટેસ્ટમાં પણ સારા લાગશે અને સાથે સાથે હેલ્થ માટે તો સારા છે જ. તો બસ હવે એમને આપણે શેપ આપી દઈએ. તમે સ્ક્વેર શેપ લેવો હોય તો પણ લઈ શકો છો. કોઈ પણ નાની કટોરી અથવા તો કૂકી કટર આ રીતે હોય તો એમની મદદથી એમને આપણે સર્કલ કાપી લેશું. હવે બજારમાં જે આ રીતે ડિઝાઇન આવે છે એ રીતે આપણે ડિઝાઇન છે એ આ કટરની મદદથી કરી લઈએ. ધારવાળું કોઈ પણ વાસણ હશે ને, અથવા તો તમે સ્પૂનની મદદથી કરશો તો પણ આસાનીથી થઈ જશે. તો બસ સરસ મજાનું લુકવાઇઝ પણ સરસ લાગશે, તો બાળકોને ખાવાની પણ ઈચ્છા થઈ જશે. તો બસ આ રીતે બધાની અંદર આપણે લગાવી દઈશું નિશાન એમના, અને સરસ મજાની ડિઝાઇન છે એ તૈયાર કરી લેશું. અને હવે તમારે આમને અનમોલ્ડ કરવામાં પણ જો એકદમ આસાની રહેશે. તવીથાની મદદથી તમે આ તવીથો એમની અંદર ભરાવશો નીચેની સાઈડથી, તો એકદમ આસાનીથી બિસ્કિટ છે છૂટું થઈ જશે. અને વધેલા ડોને વળી પાછો વણી અને બિસ્કિટનો શેપ છે એ આપી શકશું. અને તમે બેક કરવા માટે થઈ કડાઈનો ઉપયોગ કરવો હોય તો પણ ચોક્કસથી કરી શકો છો. પ્રીહીટ કરી લેવાનું છે કડાઈને, જાડી કડાઈ લેવાની, નિમક પ્રીહીટ કરી લેવાનું હાઈ ફ્લેમ ઉપર 5 મિનિટ માટે. અને ત્યારબાદ તમે આ ડીશની અંદર રાખી અને 20 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર કરશો એટલે ખૂબ જ સરસ તૈયાર થઈ જશે. અને ઓવનની અંદર, ઓવનને પણ મેં પ્રીહીટ કરી લીધું હતું 10 મિનિટ માટે 180 ડિગ્રી ઉપર. અને બસ બેક કરવામાં 17 થી 18 મિનિટ જેટલો સમય લેશે. ઓવનનો ટાઈમ છે બધામાં થોડો થોડો ફેરફાર હોય તો વચ્ચે ચેક કરી લેવાનું. અને ગોળનો પાવડર હોય ને એટલે થોડોક કલર છે ડાર્ક આવવાનો છે, પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે. ઓવન ન હોય તો હું તમને કહીશ કે કડાઈમાં જરૂરથી બનાવજો. મેં આમની પહેલાં પણ કડાઈની અંદર ઘણી બધી રેસીપીઓ છે તમારી જોડે શેર કરેલી છે, તો આગળ ચેનલની ચોક્કસથી મુલાકાત લઈ તમે એ વિડીયોને પણ વોચ કરી શકશો. ખૂબ જ આસાનીથી, ખૂબ જ સરળ રીતથી બધી જ અલગ અલગ ટાઈપની કૂકીઝ છે એ આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ.
તો મિત્રો આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય ને તો વિડીયોને લાઈક ચોક્કસથી કરી લેજો, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. નીચે આવતા બેલ આઇકનમાં ચોક્કસથી પ્રેસ કરી દેજો, જેથી કરી જે મારા ડેઇલી વિડીયો અપલોડ થાય છે એમની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે, અને તમે મારા વિડીયો છે ડેઇલી વોચ કરી શકો. અને જો બિસ્કિટ કેટલા ખસ્તા તૈયાર થયા છે, હળવા એવા ઠંડા થઈ ગયા બાદ તમે એમને હાથથી તોડશો ને બિલકુલ બજાર જેવા જ બિસ્કિટ છે એ બની અને તૈયાર થઈ જશે. તો એકવાર ચોક્કસથી આ બિસ્કિટ તો તમે ટ્રાય કરજો, અને અવનવા ઘણા બધા અલગ અલગ બિસ્કિટ બનાવેલા છે એ તમે ચોક્કસથી બનાવજો. પરફેક્ટ માપથી તૈયાર કરશો તો તમારા બિસ્કિટ પણ ખૂબ જ સરસ ખસ્તા અને ટેસ્ટી તૈયાર થશે. તો બજારેથી બિસ્કિટ લાવવાની પણ જરૂરિયાત નહીં રહે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.